હા આપણે લગ્નમાં જઈએ છીએ ને કેટલો ચાંદલો કરાવવાનો? એમણે આપણા લગ્નમાં છે ને 101 નો ચાંદલો કર્યો તો આપણે એમના લગ્નમાં છે ને 105 નો ચાંદલો કરી દઈએ મેળે. શું મેળે? ખાલી 4 રૂપિયા વધારે? ઈ 4 રૂપિયા જ વધારે હોય, વધારે એમને નો દેવાય. 105 નો ચાંદલો કરે. 151 રાખ. હા બોલ રગલા. ક્યાં છો મંચુ? એલા ઓટલા બેઠો. આ ગળું કાપવાનું છે ને તું ક્યાં છો? એલા ગળું તું કાપી નાખ ને. તો આ હાથ પગ કોણ કાપશે? એલા હાથ પગ આવીને હું કાપી નાખી. આ એકનો ગળો નથી કાપવાનો, 2-3 ના ગળા કાપવાના છે. એલા તું ચિંતા કરમા ના ભાઈ, 2-3 ના ગળા તું કાપી નાખ. એના હાથ પગ આવીને હું કાપી નાખીશ. તને કહું છું તું સમજતો નથી લા. જોઈજે વહુ, તારા ભરોસે ગળું કાપું છું, રખડાતો નહીં. હા નો રખડાવું ભલા માણા. આ 2-3 જણા બીજા આવે છે એનું શું કરવું? એલા ઈ 2-3 જણાના ગળા કાપીને કાપીને તું ખૂણામાં ઢગલો કરી દે અને આવીને ઈ બધાયના હાથ પગ હું કાપી નાખીશ. આની આરે કોક પાર્ટનર છે, એનો પાર્ટનર. કટ્ટા બધાયના મર્ડર કરશે. ઈ અંદર આવા દે, તું અહીં આવી જા મંચુ. આ તું ફોન મૂક, આલું આવું જ છું. મૂક ફોન. તો તમે એક કામ કરો, આપણે ઓલા સાહેબને ફોન કરીએ, ઈ તો બચાવી લે બધાયને. હા, પોલીસને. હા પોલીસે ફોન કરીએ. મારો બેટો મનસુખડો મને એમ કે નાના મોટા ગુના કરે છે, તો આ તો ખૂન કરવા મળ્યો. ખૂન પકડાવી દઉં પોલીસમાં. હાલો સાહેબ. હા, ખંડેરી પોલીસ સ્ટેશન બોલો. હા સાહેબ, એક કામ કરો, અમારા ગામમાં ખૂનના પ્લાન અને મર્ડરનો પ્લાન. હે મર્ડર? હા. કયું ગામ તમારું? રાકાવદર. રાકાવદર? હા. હા તેનું આવી સિરિયલો. હા, 2-3 જણા આવજો સાહેબ. એ કાઈ વાંધો નહીં. માથા ભારે કામકાજ છે બધું. અરે રો તમે. એ હા, હું પાદરીમાં ઊભો હોય ને તો. એ હા. હારું હારું, હાલ હાલ, સાહેબ આવે છે. હું તમારી હારે આવું. હાલ હાલ હાલ, સાક્ષી દેવા પડે. આવે છે, આવે છે, સાહેબ આવે છે. આવ્યા ગયા ઘા આવ્યા. પેલા સાહેબ ઉતાવળ રાખવાની હોય. તમે ફોન કર્યો તો? મેં જ કર્યો છો. અમે કર્યો તો, અમે ફોન કર્યો તો. તમારા ગામમાં મર્ડરનો પ્લાન હાલે છે? તો અને કેવી નિર્દયતાથી મર્ડર કરવાના ખબર? કોકના હાથ કાપી નાખવાના, કોકના પગ કાપી નાખવાના, ડોકા કાપી નાખવાના. આવા હરામી માણસો અમારા ગામમાં છે સાહેબ. દેખાડો ક્યાં છે તોમતદાર? ઈ ભૈયા જાય ઊભા નો રે. આ તો એમે સાંભળી ગયા, દીવાલાડું વાતું થતી હતી ને, ઈ મેં સાંભળી ગયા. તમે જોયા ને? હા મેં જોયો. તો પણ પકડી નો રખે. આવો જુવાન માણસ પકડાય નહીં એને. હવે સાહેબ હાથ ને પગ કાપી નાખવાનું કહેતા હોય ને કેમ પકડવા? ડાયરેક્ટ ગળું કાપવાનું કહેતો હોય, આમનું ગળું કાપ નાખ્યું હોય તો શું કરવાનું? તો ઉભા રહ્યો મારી રીતે પૂછું. કેનપા ગયો ઈ કેનપા? આમ જો ઓલા મંદિરની વાય આમ પગથિયા પાય આમ કે ગયો. યા એક જ માણસ આટલા બધા ખૂન કરવાનું કામ કરે? ના ના આવ્યો. હા એક પાર્ટનર છે, એનો ફોનમાં વાત કરતો હતો. 2 જણા છે. તો આમ ગયા? હા બેહો 2 જણા હારે નથી. તો ઈ બીજો કઈક ફોન કરતો હતો. એને પકડી લઈશું. હા એમ. આમ લાવજો આમ સીધો સીધ એટલે જોજો આમ લાવજો ઉપર બીજું ઇલા ઉભા રાખો. બોલો સાહેબ તમને નહીં જડે? હા નથી બીજું. હા આ બેઠો. કેમ તો બેઠો. બોલો તાલાળો દર્દી પહેરીને બેઠો ઈ. બોલો માં સાહેબ ના પડે. સીધા પકડી લે છે. અંગનું પડી તારી જાતનો પકડાઈ ગયો. હું પકડાઈ ગયો સાહેબ? એટલે તને ખબર છે આ વિસ્તારની અંદર પૂરા જમાદાર અને સંતુ કોન્સ્ટેબલ જેવા ઓફિસર હોય અને તમે કાળા ધંધા કરો છો? કાળા? કયા કાળા ધંધા? હું વાત કરતો હતો. તું શેનો ધંધો કરેસ? અહીંયા તું હાથ પગ કાપવાની વાત કરતો તો? ઓલા ફોનમાં વાત કરતો હોય? હા હવે એવા તો મેં કયો હાથ પગ કાપી નાખ્યા અને ઈ ફોનમાં હું વાત કરતો એવા હાથ પગ કાપવા મારા માટે રમત છે ભલા માણા. હું કાપી નાખું હાથ પગ? કોન્સ્ટેબલ આ ઓલાએ જે આપણને ફોન કરીને કીધું ને ઈ બરોબર જ છે. ઈ આવડો હાથ છે બસ. હવે એટલું તું બોલ્યો ને ઈ અમારા માટે કાફી છે. આને કાઈ નથી બોલવા દેવાનો. બાંધો આના મોઢે. મારી વાત લઈ લ્યો.
બંધાવે આપણે એક કામ કરવી સાહેબની ગાડી લઈને જઈ વાહે આ લીમડો ખરો છે અલે આ લીમડો પકડ હાલ પકડ મૂકી દે માં લીમડો પકડ લીમડો પકડ તારી પકડ લીમડો પકડ ઉભો થા ઓય હું હવે બોલ મને મારો હું લેવા પડે એમ અલ્યા ગામમાં નગરી હાથ પગ કાપવાની વાતો કરે તો તને મારે નહીં તો હું તારી આરતી ઉતારે હા નાના એવા રાકા વદર ગામને તું આખું બાનમાં લઈને બેઠો એમ તને હું પોલીસની બીક નથી કરો સર્વિસ હાથ પગ કાપવાનું હું એમ કહું છું તમને કે હું ખાલી હાથ પગ કાપું છું તેમાં થાય હું જો એમ કહું બોલમાં કાંઈ મારો બેટો હાથ પગ કાપવામાં થાય હું જો અલા હું રીંગણા બટાટા છે બાંધો અરે લીમડો પકડ લીમડો પકડ લીમડો હુલેવા મે કતું પકડ લીમડો પકડ સાહેબ હવે તો મને લાવો છો ના તે અત્યાર સુધીમાં કેટલા હાથ પગ ને એવું કઈ બોલ હાથ પગ કાપવાનો ધંધો છે અમારો કાપી નાખું હાથ પગ કાપવાનો ધંધો તો એ થોડો બંધ થાય પણ હાથ પગ કાપવાનો મારો ધંધો છે એવા હાથ પગ કાપવામાં થાય હું જો એમ કહું બસ અલા પોલીસ ને અમને એમ કે હાથ પગ કાપવાનો અમારો ધંધો છે એમ એમાં થાય હું જો પણ કોન્સ્ટેબલ આને હાથ બંધ અહીંયા દોડું પડ્યું સાહેબ આના મારી મારીને છે ને સાંભળા ફાડી નાખવી તી સિવાય સીધો નહીં હાલે મારો બેટો આવા ધંધા કરે સાનો મનો બે ને સાહેબ આ ધોકો પડ્યો આ ધોકા અહીંયા પડ્યા તો હોય આને હું રવાય બસ બોરે ચાલો મોર મારો છો એક કામ કરો પકડે આના પગ અધર પકડો નાખો હજી નાખો પગ અધર ઉપર છપ્પાના ધંધા કરીશ આ સાહેબ ઉપર સાહેબ આનો એક પાર્ટનર છે આ બે જણા મળીને હાથ પગ ને ગળા ને કાપે છે એમ કેતો તોલો માણા તમને ખબર છે હા અરે તારા પાર્ટનર ને ફોન કર નહીં સાહેબ મારા પાર્ટનર ને તો હું ફોન નહીં જ કરું તમે મારો ધંધો તો અત્યારે બંધ રખાયો છે મારો પાર્ટનર અત્યારે ગળા કાપતા છે એને તો ગળા કાપવા જો લીમડો પકડ હે મને મારી વાત સાંભળો ઉભર તો તમે સમજતા ન ઉભર અલ્યા ગળા કાપવાનું કેસો અને પાછો કેને ધંધો કરવા દે કોન્સ્ટેબલ આને પીસડા પાડી દે ઉભર ન ખબર હું વાત કહું છું હા શું કહું છું તું કે હા શું તારે કાઈ નથી કેવું તું ફોન કરે ને ફોન કર પેલા બોલે ભાઈ ઝટ ફોન લગાડ વાર લગાડીશ તો બે ચાર ના બીજાના ગળા કાપી નાખશે આ કરું સ્પીકર ફોન માં નાખ સ્પીકર હા હાલ રગલા હા શું કરે છો ગળા કાપો એ ગળા કાપવાનું બંધ રાખ એ બે ત્રણ જે આવે છે કાપવાના છે જે ઈ બે ત્રણ ના ગળા પછી કાપજે અને તું અહીંયા લીમડે આય પાદર ના આવો કાય ગા હો ધોઈ એ હા આવે આને લીમડો પકડે લે હું છે પણ હું છે કોણ એ બાપ સાંભળો સાહેબ મારો માં એ સાહેબ તને બદલો હા ગળા તું કાપેસ હા ગળા હું કાપું લીમડો પકડ ઓહો પણ મારી વાત સાંભળો મારો હું જો અહીંયા તે તમે હું રીંગણા કાપો છો તે નાની અમી વાત છે હાથ પગ ને ગળા કાપો તમે ગળા કાપવાના હાથ પગ કાપવાની વાતો કરો છો આવા ધંધા કરો છો પણ સાહેબ ઈ અમારો ધંધો રહ્યો એટલે અમારે શું કરવું એમ ગળા કાપવાના હાથ પગ કાપવાના ધંધા છે તમારા એલા બહુ લીમડો પકડ કાકા તમે સમજતા નથી આમ હવે ઊભું કાઈ નથી રહેવું તમને એમ નહીં આ રાજ તમારા બાપનું છે
કે પોલીસનું ને સરકારનું રાજ છે. કીધું કોને તમને પણ એમ કહું. સાહેબ તમારી ગાડી લઈને આવ્યા સાહેબ અમે હો. સારું કર્યું. આ તો સારું થયું કે તમારા નાના એવા ગામમાં આવા વ્યવસ્થિત માણસો છે જે કાનૂનની મદદ કરે છે. એટલે અમને ખબર પડી કે તમે ગળા અને હાથ પગ કાપો છો એમ. આ તો એને ફોન કર્યો, એને ફોન ન કર્યો હોત તો તમે લાઈસુના ઢગલા પાડી દેત. એવી રીતે મારવાના હોય એવી રીતે માણસો ને આ હાથ પગ કાપી નાખે, ઓલો પાછો ગળા કાપી નાખે. હાવ દયા વગરના ખૂન કરો છો તમે, હાવ દયા વગરના. અને પાછા એક બે નહીં સાહેબ, કેટલાય જણાને કે કોક નીકળે ને એને ક્યાંય લેવાના એમ કે. અડધું ગામ ઉપાડી લેવાનું હતું સાહેબ આ લોકોને. એટલે મેં કીધું સાહેબને અમે બોલાવ્યા. ફોન કરી દીધો અમે સાહેબને. એ તું જે ગળા કાપવાની અને ડોકા કાપવાની વાતો કરતો હતો ને, હાથ પગ કાપવાની, ઈ વાત આ ફોનમાં સાંભળી ગયો. એને અમને ફોન કર્યો, નકર તો તમે ઢગલો કરી દેત ને મારી મારીને. નાખો બેબે. મારતા મારતા નહીં સાહેબ, મારતા નહીં. એટલે તું કોકલા બાવડા ફળાવે છો લેવા દેવા ગઈના રેલ તો ને ભમરાળા કાય ફરવી જ નાખવા છે. ઓ ફળવી નાખો છે. એટલે અમારે બે જણાને પાર્ટનરમાં ધંધો છે ટેલરનો અને ગ્રાહકી છે ફૂલ. લગન ગાળો હાલે છે તે અમે એક દરજી રાખ્યો પાર્ટનરમાં. તે અમે આ કપડાના છે ને આ ગળા કાપે છે અને હું હાથ પગ કાપું છું. એ કાપીને એમ દઈ ઓલો દરજી રાખ્યો ને એની ઈવડે બિચારો સીવી નાખે છે. અને સીઝન હાલે ફૂલ. હા. કપડાની એટલે સીવે પોકતા નથી સાહેબ. એની વાત બી કરતા હતા. અને આવડો મારી બરડા ફાડી નાખ્યા અમારા. લે ક્યાં ગયા આવડા? ક્યાં ગયા લે આવડા? આ ક્યાં જા બે ઈ જા જાવ અમારી વાત તો સાંભળતા હો. ધોઈ નાખ્યા મારીને તમે સાહેબ. હા તે આઈ એમ સોરી. સોરી, હું અહીંયા બરડા ફાડી નાખ્યા ને ક્યાંય. તો પણ પેલા નો કહેવાય કે અમે દરજી કામ કરવી છે, કપડા કાપવાની વાત કરવી એમ. તો ક્યાંથી શોખ કરે એમ? શોખ કરવા જાવ તો મોઢામાં રૂમાલ નાખીને તમે લીમડો પકડાઈને મારા ગોબા ઉપાડો છો. ક્યાં શોખ કરવો? 1 કલાકથી તમે મારા ગોબા ઉપાડો છો. આખું ગામ જોવા ભેગું છું. અને આ જોઈ રહ્યા ગામના જો તમે જોવો માં આ સાહેબોએ મારા ગોબા ઉપાડી લીધા. ચોખવટ થવા ન દીધી. હવે મારા સાહેબોને કેવું હું છો. એટલે તમે ગમે ત્યારે ફોનમાં વાત કરતા હોય ને તો આડું ઓળું ગમે ત્યાં જોઈને વાત કરજો અને ચોખવટ કરજો કે મેં કપડાના ગળા કાપી છે, પાટલુંગના કાપી છે. નકર મારી જેમ તમારા ગોબા ઉપડી જાય હો.